જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? આજે આપણે જવાનું છે આપણી આ રાણીને લઈને. એ ખબર નહીં ક્યાં પણ જવાનું છે, તો ચલો આપણે પિકઅપ કરવા જઈએ. ખબર નહીં ક્યાં. તો આપણે પણ નીકળી પડ્યા મસ્ત ગાડીને ચમકાઈને જવા માટે. પણ અહીંયા તો સામેવાળી પાર્ટીનો કોલ જ ના આવે, તો આપણે તો કંટાળી ગયા. તો મારા ભાઈઓ, અહીંયા લોચો પડી ગયો. બહુ ટાઈમથી વેટ કરું છું, પણ એમનો હજી ફોન નહીં આવ્યો. ક્યાં જવાનું, ક્યાં ક્લાયન્ટ છે, શું છે. અહીંયા જો ક્યાંનો જડેશ્વર બેસીને રાહ જોઉં છું, પણ હવે આપણે એક બીજું કામ છે, તો આપણે એ પતાવી દઈએ. ઓકે, તો ચલો ત્યાં. તો પછી એ ગાડી મૂકીને આવી ગયા આ ગાડીમાં. આપણે જવાનું છે આ ગાડીમાં, એ પણ સરપ્રાઈઝ જગ્યાએ. હવે યાર કેમ ખુલતું નહીં? અલ્યા ખુલજી. તો હવે આપણે જવાનું છે એક મસ્ત બીજી જગ્યાએ. જોઈએ ટ્રીપ નું શું થાય. ચલો આપણે નીકળી ગયા અહીંથી બીજી જગ્યાએ જવા માટે. આજે તો ગાડીઓ જ બદલ થાય. હો, આપણે પહોંચી ગયા હોટલ ની ત્યાં, અને આ બાપુ તંબાકુ ઘસતા કોની રાહ જોવે છે. ઉપર આવી ગયા રેન બસેરામાં. આ લોકોની આજે એંગેજમેન્ટ હતી. અહીંયા આવતાને જ આપણને મ્યુઝિક ઓપરેટર બનાવી દીધો, અને આ ભાઈ ચો આવી જોઈ ગયા, તો આમને ચાવી આપી દીધી. પાછો હસતો જાય છે. હો જુઓ, અહીંયા બધા તો સાફા પી ફરી રહ્યા છે. આ ભાઈને લાગે બીજા લગ્ન કરવા છે, ને અહીંયા તો બધા હસતા મોઢા આ દાંત કાઢી રહ્યા છે. અને આ શેઠ અને છોકરીના ભાઈ તો એ સાફા જ બંધાઈ રહ્યા છે. આપણે તો મૂકી દીધો હવે નીચે. ભાઈને લાગી હતી ભૂખ, તો આપણે શર્ટ અપાઈ દીધું, અને બાજુમાં એસી બંધ હતું. આ બધા અહીંયા આવી ગયા, તો આપણે પણ અહીંયા આવી ગયા. તો જો પેલા હું મ્યુઝિક ઓપરેટર હતો, હવે આ ભાઈને બનાવી દી. કેવું લાગે છે? બહુ ભયાનક ગરમી થાય. ભૂખ લાગે, એસી તો ચાલુ થઈ જાય. હા જો એસી બંધ કરી રાખ્યું. અમે એક પ્રેન્ક કરવા જઈએ છીએ. અમે બે બરાબર અહીંયા સાઉન્ડમાં એક મસ્ત ગીત સ્ટાર્ટ કર. ऐसा मत करो मेरी जान. આને તો પેટમાં ઊંધેરો દોડતા હતા, તો આપણે પણ લઈ દીધીશ. અને બાપુ તો બાસુંદી જ ઉડાડે. હો, અને આ ભાઈને જો આનો હરક જો, આ મને બતાવે જો કે કેવી રીતના ખવાય. ફોલોઅર્સ એક ફોલોઅર્સ. તો ભાઈ ગોધરા માટે કોન્ટેક્ટ કરી લેજો. પછી તો આપણે નીકળી ગયા ગોધરા આપવા માટે વસ્ત્રાલ ગામમાં. શું કરવું પડી રહ્યું છે જો. હા જો આને ગાડી ઘસી નાખી. ક્યાં ઘસી? આ દરવાજા ઉપર. અહીંયા. હા તો ભાઈ હવે રિંગ સેરેમનીનું કામ પતાવી દીધું છે. હવે બે જણા હવે અમે નીકળી ગયા છીએ આપણું કામ કરવા માટે. એ લોકોનું કામ પતાવી દીધું, તો ચલો જઈએ. તો ઘેટા વકરાઓને હાય કહીને ગાયોને બાય કહીને આપણે પહોંચી ગયા ટેબલી હનુમાન મંદિરે. આજે તો આપણે પહેલી વખત અહીંયા પ્રસાદ પણ લઈ લીધો, અને અહીંયા સનસેટનો નજારો તો બહુ જ મસ્ત. હા, બાકી પછી આવી ગયા આપણે ચૌડેર માતા મંદિરે. હા તો ભાઈઓ, આપણે હવે ટેબલીથી આવી ગયા છે ચુડેલ માતા મંદિરે. જય ચુડેલ માતા. આ છે રોડ ઉપર આવેલું ચુડેલ માતાનું મંદિર. દર્શન કરીને આપણે થઈ ગયા રવાના. તો હવે આપણે જવાનું છે હાથીજન. આ નહીં મેં ભેગો લઈ લીધો, મેં કહ્યું હેડ. હાથીજન જવા માટે રોડ ઉપર આવ્યા જતા કે આ જો શું મળી ગયું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. હાથીજનમાં આપણું કામ પતી ગયું હતું, તો આપણે નીકળી ગયા હવે પાછા આપણે ઘરે જવા માટે. અત્યારે ફાઇનલી મારી ગાડી પડી છે. તો ભાવેશભાઈ, આજનો વ્લોગ આજે આપણે સમાપ્ત કરીએ છીએ. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી. જય માતા.